ગૌવંશ કતલ કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવી માંસ તથા ખાલનો સંગ્રહ કરી ગૌવંશ મટનના ગુનાના આરોપીઓને પકડી જૂનાગઢ તાલુકા પોલીસે આરોપીઓને સાથે રાખી કર્યું રિકન્સ્ટ્રક્શન। ડુંગરપુર ગામમાં રહેતા આયાન સમીર મકરાણી, હનીફ અબ્દુલ્લા બેલીમ તથા મકસૂદ મહમદ મકરાણીએ ગૌવંશનું કતલ કરી તેનું માંસ પ્લાસ્ટિકના બાચકાઓમાં ભરીને પોતાના ઘરથી થોડે આગળ ડુંગરપુર ગામથી આગળ નવી બનતી નરસિંહ મહેતા યુનિવર્સિટીની બાજુમાંથી જતા કાચા રસ્તાએ જાડી જાખરાઓમાં ફેંકેલ છે, જેથી સત્વરે પોલીસને મળેલ હકીકતના આધારે આ આરોપીઓને પકડી રિકન્સ્ટ્રક્શન કરી પશુ સંરક્ષણ અધિનિયમ, ધી પ્રાણી ક્રૂરતા નિવારણ કતલખાનાના નિયમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ। શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો। જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ।